લુપ્ત થઈ ગયો. તમને કહું છું કે આચાર્ય મહારાજ જેવી જ પાઘડી પહેરીને ગમે એટલા ડુપ્લિકેટ ફરતા હોય એ સત્ય આચાર્ય ન થઈ શકે, યાદ રાખજો હો. એનો વેશ પહેરવાથી આપણે એ નથી થઈ જતા, કદાચ એ સ્થાન ઉપર બેસી જવાથી પણ એ નથી થઈ જતા. અને એ બચારો આજે એમ કે છે કે હજી અમે 20 વર્ષથી અધ્ધર તાલ છે કે અધ્ધર તાલ. તમે કાયમ અધ્ધર તાલ જ છો ભાઈ, તમારું સ્થિરતા થવાની જ નથી. હમણાં આફ્રિકામાં જઈને ઠેઠ બોલ્યા હો, અહીંયા કોઈ નહીં સાંભળ્યું, ત્યાં જઈને બોલો. અને આટલી આટી ગુટી પછી એકવાર અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કે આપણા ભાવિ આચાર્ય લુગેન્દ્ર પ્રસાદજી મહારાજે એવું નથી કીધું કે હવે આપણું શું થાય. એની નિષ્ઠા જુઓ તમે, એમનો પાવર જુઓ. હમણાં આચાર્ય મહારાજે આપણે પંચામૃત મહોત્સવમાં જયારે પ્રવચન કર્યું ત્યારે શું કીધું? આ શરીરની અંદર એક ટીપું લોહીનું એ હશે ત્યાં સુધી અમારી આઈડેન્ટિટી, ઓળખાણ સ્વામિનારાયણ ભગવાનના 8મા વંશજ તરીકે રહેવાની ને રહેવાની. એને કોઈ ફેર કરી શકે એમ નથી. અનંતમાં વિવેક સ્વામી તમે જે બોલ્યા, અમે શું કરીએ, ક્યાં જઈએ? હવે સત્સંગનું બળ છે, મહારાજનું બળ છે, અમે પણ અધ્ધર તાલ જ છીએ. હવે અમે એમ વિચારીએ હારું અમારું શું થશે? તમે તો ત્યાગી છો, હાલો ઠીક છે, અમારે તો પરિવાર છે. પરિવાર એટલે આ પરિવાર છે, એક ઓલો બીજો ઘરમાં પરિવાર છે. નોકરી બોકરી મૂકીને આવ્યા, હવે શું કરવાનું? હમણાં કાલ સવારે કદી કલમ આવે, ભાઈ તમે બરખાસ્ત, તો સ્વામી આપણે બરખાસ્ત. જરૂર છે. હું આટલા વર્ષોથી સત્સંગમાં વિચરણ કરું છું. આજની તારીખમાં કાયદેસર રીતે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ ગાદીના કસ્ટોડિયન ટ્રસ્ટી તરીકે મારું નામ નથી. એ તાળી હું કેમ પાડો? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी